શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત આવશે। 11 અને 12 જાન્યુઆરીએ પીએમ ગુજરાત આવશે। રાજકોટમાં રોડ શો કરી વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે। રાજકોટના જૂના એરપોર્ટથી મારવાડી યુનિવર્સિટી રોડ શો યોજાશે। પીએમ મોદીના હસ્તે અમદાવાદનો ફ્લાવર શો ખુલ્લો મૂકવામાં આવશે। અમદાવાદમાં આયોજિત કાઇટ ફેસ્ટિવલનો પણ પ્રારંભ કરાવશે। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ મોટવાણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી રવિ, ફરી એકવાર પીએમ ગુજરાત આવવાના છે, શું વિગત, શું કાર્યક્રમ રહેશે તેમના? જરૂરથી જણાવી દઉં, આગામી તારીખ 11 રોજ રાજકોટના મારવાડી યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ સમિટ યોજવાનું છે। સૌરાષ્ટ્ર કચ્છ લેવલનું આ વાઇબ્રન્ટ સમિટ યોજાવાનું છે, તેના માટેની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। ગઈકાલે રાજકોટના પ્રભારી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ લેવલની બેઠક પણ યોજાઈ હતી। સાથે સાથે જે વડાપ્રધાન જે રાજકોટ આવી રહ્યા છે તો તેના માટે રોડ શો થાય તેવી પણ એક સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તેને લઈ જૂના એરપોર્ટ ખાતે રોડ શો યોજાય તો કઈ રીતની તૈયારી છે તેની માટેની પણ એક સમીક્ષા કરવામાં આવી હતી। રોડ શો જે રોડ ઉપર થવાનો છે તેનું પણ ત્યાંથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કઈ રીતનો આખો રોડ મેપ રહેશે તેની માટેની તૈયારી હતી। સાથે સાથે આ જ્યારે રાજકોટ વડાપ્રધાન આવી રહ્યા હોય તો કોઈ પણ ચૂક ન રહી જાય। સાથે સાથે રાજકોટ તેમનું પોતાનું હોમ ગ્રાઉન્ડ કહી શકાય તો તે ત્યાંથી જે લોકો જે જોવા આવે તો તેને પણ પૂરતો સહયોગ મળે અને તેના માટેની પૂરી તૈયારીઓ હાલ ચાલી રહી છે। સાથે સાથે વાત કરીએ 11 તારીખના બાદ 12 તારીખના અમદાવાદમાં પણ વડાપ્રધાન જવાના છે, તેના માટેની પણ તૈયારીઓ ચાલી રહી છે। ફ્લાવર શો છે સહિતના કાર્યક્રમોમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેવાના છે, તેના માટે તંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી રહી છે। જી રવિ, વિગત બદલ આપનો આભાર।